દાંતાના હળાદમાં યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। હળાદ ગામના વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી અને વિરોધ વ્યક્ત કર્યો છે, રોષ વ્યક્ત કર્યો છે। સમાજની વાડીથી મોટી સંખ્યામાં રેલી કાઢી લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા, લઘુમતી કોમના આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। હળાદ ગામમાં મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા અને વિરોધનો વંટોળ ફૂંકાયો। સૃષ્ટિ વિરુદ્ધની ઘટનાને લઈને લોકોએ વખોડી કાઢી છે આ ઘટનાને અને ત્યારબાદ મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા હળાદ ગામમાં રેલી યોજાઈ। આ કૃત્ય કરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવા માટે અને યોગ્ય સજા મળે તેવી માંગ કરી છે। હળાદ ગામમાં રેલી કાઢ્યા બાદ તમામ ગ્રામજનો મોટી સંખ્યામાં હળાદ પોલીસ મથકે પહોંચ્યા હતા અને હળાદ ગામના વેપારીઓ અને ગ્રામજનો આ ઘટનાનો વિરોધ દર્શાવ્યો હતો। હળાદ ગામમાં પોતાના ધંધા રોજગાર બંધ રાખી આજની બેઠક અને રેલીમાં વેપારીઓ પણ જોડાયા। કે આ ઘટના નહીં બનવી જોઈએ, અમે બિલકુલ વખોડી કાઢીએ છીએ અને આવનારા સમયમાં પણ આવી ઘટના નહીં બનવી જોઈએ, બિલકુલ ના બનવી જોઈએ એવી અમારી ખાસ વિનંતી છે। અને જે ગુનેગાર છે એને કાયદેસરની સજા થવી જોઈએ। કદાચ જો ગુનેગારને સજા નહીં થશે તો અમે આમાં છોડીશું નહીં અને ફરીવાર આંદોલન કરીશું, અમે ફરીવાર ફરિયાદે આવીશું। અત્રે હળાદ પોસ્ટે ખાતે જે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય બનેલું છે એમાં અમે ફરિયાદ લઈ લીધેલી છે અને આગળની તપાસ અમે કરી રહ્યા છીએ। બંને પક્ષો વચ્ચે જે આ જે ઘટના બની છે એની અમે સંપૂર્ણ તપાસ કરીશું અને જે તે પક્ષને ન્યાય મળે એવો અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું। તો અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મહેન્દ્ર પાસેથી। જી મહેન્દ્ર, આ વિરોધ જોવા મળ્યો છે, પોલીસ તરફથી શું કહેવામાં આવ્યું છે? સંતા બિલકુલ આપને બતાવું કે જે રીતે આજે આ જે સૃષ્ટિ વિરુદ્ધની કૃત્યને લઈને જે ઘટના બની છે અને ઘટનાને સમગ્ર હળાદ ગામમાં ભારે વિરોધનો વંટોળ ઉભ્યો હતો અને તમામ વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યાનો વિરોધ પ્રદર્શન કર્યો હતો અને સાથે જે એકત્રિત થઈ મિટિંગ યોજી અને પોલીસ સામે રજૂઆત કરવા માટે એકત્રિત થયા હતા। ત્યારે બજારમાં ત્યાંથી મિટિંગ સ્થળેથી સભા સ્થળેથી રેલી સ્વરૂપે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાં જે પોલીસને પોતાની ફરિયાદ દાખલ કરાવતા એમને ઉગ્ર માંગ કરી હતી કે આરોપી વહેલી તકે પકડાઈ જવો જોઈએ। અને જો કે આ સમગ્ર મામલે હિન્દુ જે મુસ્લિમ લોકો જે છે મુસ્લિમ લોકોએ પણ એક બેઠક યોજી હતી અને સાથે જે બનેલી ઘટનાને એમને પણ વખોડી હતી અને તેમને પણ જણાવ્યું હતું કે આ ઘટનાને સાથે છીએ અમે અને અમે આરોપીને ગમે તે જી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો સમાજે પણ વખોડી કાઢી છે આખી ઘટનાને।